નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં ધોરણ 5 ચેપ્ટર પહેલું એટલે કે રાષ્ટ્રીય ફળ કેરી એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને આપણે બાળકો આ ચેપ્ટરના 3 ભાગ આગળ જોઈ ગયા છીએ, તમે જાણો જ છો. હવે આજથી આપણે પાર્ટ 4 ચાલુ કરવાનો છે. હવે બાળકો આપણે આગળ જે ત્રીજો ભાગ પૂરો કર્યો એમાં આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 4 સુધી કમ્પ્લીટ કર્યું. તો તમને પ્રશ્ન થાય હવે ચોથા ભાગમાં 5 થી ચાલુ થવું જોઈએ ને બદલે 6 થી કેમ સ્ટાર્ટ થાય છે? પણ જે પાંચમો પ્રશ્ન છે એ બાળકો ફક્ત ને ફક્ત તમારો છે. યાદ કરો, આપણે આગળ લેક્ચરમાં વાત થઈ હતી કે આમાં ઘણું બધું તમારે ડ્રોઈંગ પણ શીખવાનું છે. તો એ ડ્રોઈંગ આગળ આવી જ ગયું, પાછું આમાં પણ ડ્રોઈંગ કરવાનું છે. હવે બાળકો જો તમારી સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 5 તમને બતાવું છું. તમારી સ્વાધ્યાય પોથીમાં આ પ્રશ્ન નંબર 5 છે. જો હવે આમાં શું કરવાનું છે, તમને જો સૂચના આપી છે કે નીચે આપેલ કેરીના ભાત ચિત્રોને આધારે, જો આ બધાયમાં ક્યાંક ને ક્યાંક કેરીનું ચિત્ર છે જ, ઓકે, એના આધારે તમારે આના જેવું જ કોઈ પણ એક ચિત્ર અહીંયા તૈયાર કરવાનું છે. તમને 3 માંથી જે પણ સહેલું લાગે, તમને એવું લાગે કે આ હું આવું દોરી શકું છું, તો એવું જ તમારે ચિત્ર અહીંયા નીચે જગ્યા છે એમાં તૈયાર કરવાનું રહેશે. ઓકે, તો એ પાંચમો પ્રશ્ન તમે એવું ચિત્ર બનાવશો એટલે તમારો પાંચમો પ્રશ્ન એમ સમજો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. હવે ત્યારબાદ આપણે બાળકો આગળ વધીએ. પ્રશ્ન નંબર 6, મણકા ઘોડી. આવું તમે નાના હતા, ચોથા પાંચમા ધોરણમાં, ત્રીજા ધોરણમાં ત્યારે આ તમારે આવતું. હવે આને સેલી રીતે કઈ રીતના સોલ્વ કરવી એની આપણે આજે ચર્ચા કરીશું. તમને તમારી સ્વાધ્યાય પોથીમાં 2 મણકા ઘોડી આપી છે. પહેલી છે હું સોલ્વ કરીશ, એને તમારે અંકોમાં લખવાની છે અને શબ્દોમાં લખવાની છે. એવી જ બીજી છે, પણ આ મણકા ફરી ગયા છે, ઓછા વધારે છે, તો એ તમારે જાતે સોલ્વ કરવાની રહેશે. ઓકે, ચાલો હવે એની આપણે શોર્ટકટ ટ્રીક શીખીએ કઈ રીતના સોલ્વ કરે. તો પહેલા તો હંમેશા બાળકો શું કરવાનું ખબર છે, આ મણકા જે હોય ને નીચે તમને આવું આપેલું જ છે, એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, હજુ આગળ હોય તો 10 લાખ, કરોડ એમ આવે, એટલે એ કોઈ પ્રશ્ન નથી. હવે તમારે સૌપ્રથમ શું કરવાનું, આ જેટલા પણ મણકા હોય ને ગણીને લખી નાખવાના. જેમ કે ચાલો આપણે પહેલા ગણીએ છીએ, આ કેટલા છે તમે તમારી સ્વાધ્યાય પોથીમાં ગણતા જજો. એટલા જ છે અહીંયા, જો 1 2 3 અને 4. પછી અહીંયા જો 1 2 3 4 5 6 અને 7. અહીંયા જો 1 2 3 4 5 6. આગળ 1 2 3 4 ને 5. 1 2 3 4 5 6 7 8. અને અહીંયા એકેય નથી એટલે 0. આવું થયું. તો હવે તમને એક જવાબ એટલે કે અંકનો જવાબ તો અહીંયા સીધે બેઠો મળી ગયો. 4,76,580. અહીંયા કાઈ હોત તો કરે જ વળી, નથી શૂન્ય એટલે 80. 4,76,580 મળી ગયો ને એક જવાબ સીધો. આ જવાબ આવડે એટલે તમને શબ્દોમાં બોલતા આવડે જ. ચાલો અહીં લખી નાખીએ. પહેલા અંકોમાં લખવાનું કીધું છે, અંકોમાં તો હાથ થાય, પણ આપણે અલ્પવિરામ મૂકશું વ્યવસ્થિત. 4 લાખ પછી અલ્પવિરામ, 76 લાખ પછી અલ્પવિરામ, 580. હવે એને જ આપણે શબ્દોમાં લખી નાખો. ચાલો અહીંયા લખી નાખું છું, 4,76,580. આ તૈયાર છે બાબા, સાવ ઈઝી.
ભલે મણકા ઘોડી તમને જોઈને એમ લાગે ઓ આ અઘરું છે, પણ આમાં અઘરું કાંઈ નથી. સિમ્પલ. જે મેં તમને ટ્રીક આપી આ તમે ગણી લ્યો, અહીંયા નીચે લખી નાખો. એક જવાબ તો એમને મળી ગયો, આ રહ્યો. હવે આને તમારે ખાલી શબ્દોમાં લખવાના. આ રીતથી તમે કોઈ પણ લાંબી તમને મણકા ઘોડી આપી હોય, કદાચ અહીંયા તો આપણે લાખ સુધી છે, પરંતુ હજી આગળ આપી હોય લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, તો એમાં તમારે પ્રોબ્લેમ પડે નહીં. કારણ કે ઓલરેડી અહીંયા નીચે આ બધું આપેલું જ છે, એના સંખ્યા ગણી મણકાની નીચે લખી નાખો, જવાબ હાજર. ઓકે, તો આવી જ રીતના બાળકો બીજું જો બીજી મણકા ઘોડી પણ આપેલી છે. તો આ પહેલી કઈ સાવ સહેલી છે ને? હા, તો એના પરથી બીજી તમને આવડી જાય. ઓકે, ચાલો. તો આ પહેલી વ્યવસ્થિત તમારી સ્વાધ્યાય પોથીમાં લખી લ્યો, આવી જ રીતના તમને સહેલી પડે. અને આના જ ઉપરથી બીજી જે મણકા ઘોડી છે એ તમારે જાતે સોલ્વ કરવાની રહેશે. તો હવે બાળકો આપણે પ્રશ્ન 6 કમ્પ્લીટ કર્યા બાદ આગળ આપણે વધીએ પ્રશ્ન નંબર 7 તરફ. એની સૂચના જો શું કીધેલી છે કે નીચે આપેલી સંખ્યાને અંકમાં લખો. અહીંયા તમને સંખ્યા જો શબ્દોમાં આપેલી છે, હવે આને તમારે કેમાં લખવાની છે? અંકમાં. સાવ ઈઝી વસ્તુ છે. હમણાં જે આપણે વસ્તુ કરી મણકા ઘોડીમાં, એમાં એમ જ હતું ને, પહેલા અંકમાંથી એના ઉપરથી શબ્દોમાં લખ્યું હતું. અહીંયા તમને શબ્દોમાં આપેલી છે, એના ઉપરથી તમારે અંકમાં લખવાની છે. બહુ ઈઝી વસ્તુ છે, કાંઈ અઘરી નથી, આખું ચેપ્ટર જ ઈઝી છે. ચાલો, પેલી શું છે જો 7,50,000. તો અહીંયા બાળકો તમને એ ખબર હોવી જોઈએ કે મોટામાં મોટું જે છે એ લાખ છે. 7 લાખ. કેટલા? 7 લાખ. તો આપણે ગણીએ તો આમ થઈ જો એકમ, દશક, સો, હજાર, 10,000 ને લાખ. 6 આંકડા થયા. કેટલા આંકડા થયા? 6. અહીંયા આપણે શું કીધું છે? 7,50,000. તો જો આમ લખાય, જોવો તો સાચું છે કે નહીં? 7 લાખ પચાસ. વચ્ચે 1000, 100 એવું કાંઈ નથી. 7,50,000. હવે ગણો જી જો 1 2 3 4 5 6 થઈ ગયા 7,50,000. એકમ, દશક, સો, હજાર, 10,000 ને લાખ. 5,05,005. આ 5 લાખ એટલે એનો મતલબ અહીંયા જેટલા હતા એટલા જ આંકડા અહીંયા આવશે, પણ જે 00 છે એ આમાં 100 1000 આપેલા છે એટલે આ એક સંખ્યા ચેન્જ થશે. જો 5 લાખ, ચાલો આ 5 લાખ પહેલા આમ થાય, પછી 5,005, 5,05,005 એટલે આમ થાય. 5,05,005, 5005 કમ્પ્લીટ. ત્રીજું જો 8,54,000. આંકડા 6 જ રહેશે. 8 લાખ એટલે પહેલા 8 આવશે એ ફાઇનલ. વચ્ચે 100 નથી, સીધા શું છે 8 લાખ અને સીધા શું છે 54,000. તો ઈ કઈ રીતના આમ થાય? 8,54,000 આપણે આમ લખીએ. થઈ ગયું કમ્પ્લીટ. 8,54,000. આગળ વધીએ. 3,62,000. 62. 3,62,000 એટલે આમ થાય. 100 નથી, સીધા શું છે 16, તો 016. આંકડા તો 6 જ રહેવા દે. આગળ જો 19 લાખ. હવે જો 10 લાખ કરતા વધી ગયા, આપણે આમ ગણતા હોય એકમ, દશક, સો,
હજાર, 10,000, લાખ, 10 લાખ એમ ગણતા હોય ને, તો 19 લાખ છે એ 10 લાખ થી વધી ગયા. તો એનો મતલબ શું કે હવે આ આંકડા છે એમાં એક આંકડો વધી જવો જોઈએ, તો જ ઈ શું થાય, સાચું થાય, બાકી સાચું થાય નહીં. ચાલો 19 લાખ, 20,000, 2, 20,000 અને આ 2. એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ. આના કરતા જો એક આંકડો વધી ગયો. કારણ અહીંયા સુધી આ બધાય 1 થી 4 કેવા હતા સંખ્યા કે બધી 10 લાખ થી નાની સંખ્યા હતી, એટલે 6 આંકડા સુધીમાં ચાલતું. પણ હવે 10 લાખ કરતા મોટી સંખ્યા આવી તો એક આંકડો વધી જાય. એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ ને 10 લાખ. 10 લાખ કરવા પડે કારણ કે આ સંખ્યા 10 લાખ કરતા મોટી છે. એટલે જ્યારે પણ બાળકો તમે આવા પ્રશ્નો સોલ્વ કરો ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખી લેવાની કે જે આ તમને આંકડો આપ્યો છે એ કેની અંદર આવે છે, એ પ્રમાણે અહીં આંકડા આવે. ડન. આ 19 લાખ 10 લાખ કરતા વધુ હતા એટલે 7 આવ્યા. આ બધા 10 લાખ કરતા ઓછા હતા એટલે 6 જ આંકડામાં જવાબ આવી જતો. છઠ્ઠું જોવો ત્યારબાદ 25 લાખ. એ કેવા છે, 10 લાખ કરતા વધુ છે. 25 લાખ ને 6, તો આપણે આમ લખી શકીએ 25 લાખ 6 આમ થાય. વચ્ચે 100, 1000 એવું કાઈ નથી, ખાલી એટલું જ કીધું 25 લાખ 6. એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ ને 10 લાખ થઈ ગયા. કારણ કે આ 10 લાખ કરતા વધુ છે 25 લાખ, એટલે આપણે આટલા આંકડા કરવા પડે. ઓકે. ત્યારબાદ જો 7મું 92 લાખ. તો આ કેવા થયા, 10 લાખ કરતા વધુ થયા. 92 લાખ 10,000, 20. 92 લાખ 92, 10,000 અને 20. તમે જો આટલું જોવો ને તો તમને ખબર પડી જાય. આ 10,000, 20 લખ્યા એટલે આટલું નીકળી ગયું. વધ્યું શું, 92 લાખ. આગળ 92. એમ બે ભાગમાં તમે કરો ને તોય આવડી જાય, કોઈ પણ મેથડ થી કરી શકો. અહીંયા કેમ આમ છે, આપેલું છે 10,000, 20, 10,000 ને 20 આમ લખાય. ચાલો કદાચ તમને લાખમાં ને નથી આવડતું 10 લાખમાં, પણ આ હજારમાં તો આવડવું જ જોઈએ આપણને. તો 10,000, 20 થઈ ગયા. એકમ, દશક, 100, હજાર, 10,000, 10,000 ને 20. આગળ કેટલા લાખ આવ્યા છે, 92 લાખ. અહીંયા 92 ઇનપુટ કરી દઈએ, જવાબ હાજર. ઓકે બાળકો, તો આ છેલ્લું તમને આવડે 60 લાખ વાળું. આના જેવું જ છે, આ બે જેવું છે. ક્લિયર? તો આટલું તમારી વ્યવસ્થિત સ્વાધ્યાય પોથીમાં નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો આપણે આગળ વધીએ. એના જેવું જ પણ થોડુંક ઉલટું. 8મો પ્રશ્ન શું કીધો છે તમને, નીચે આપેલી સંખ્યાઓને શબ્દોમાં લખો. અંકમાં આપેલી છે, હવે એને લખવાની શબ્દોમાં. ઈ બે એક સરખું જ હોય, અંકમાં આપી હોય તો શબ્દોમાં, શબ્દોમાં આપતી હોય તો અંકમાં. એના નિયમો આવડે એટલે આ વસ્તુ તમને આવડે. ઓકે, ચાલો પહેલા ગણીએ. ઉમાં જેમ ગણતા હે, એકમ, દશક, 100, હજાર, 10,000 ને લાખ, એટલે કે 4 લાખ આમ થાય. જો અહીંયા લાખ આવ્યો, આપણે એનો જવાબ આમ લખી શકીએ 4 લાખ. એકમ, દશક, 100, હજાર, 40,000. એકમ, દશક, 100, 500 અને 7. આવી ગયો જવાબ. પૂરું લ્યો.
તમને ખાલી એકમ દશક 100,000 10,000 લાખ 10 લાખ આવડે એટલે આ બધું તો આવડે છે. આ ચેપ્ટરમાં આપણે બીજું કઈ કરવાનું જ નથી. હું તો કહું આ ચેપ્ટરમાં ને આખા ગણિત વિષયમાં આવું જ છે, સાવ સહેલું જ છે. હમણાં એક બે ભાગમાં ચેપ્ટર એ પૂરું થઈ જાય છે, ખબર નહીં પડે. આપણે 9મો પ્રશ્ન તો પહોંચી ગયા. આગળ હવે 2-3 નાના દાખલા આવશે, 2-3 એવા પ્રશ્ન આવશે દાખલાના, ચેપ્ટર પૂરું. આગળ વધીએ. આ પણ એમ જ છે 6 લાખ આ સેમ 9,870 કઈ રીતના જો એકમ દશક 100,000 10,000 લાખ 6 લાખ એકમ દશક 100,000 9,000 એકમ દશક 100 870 પૂરું. ચાલો ત્રીજું જોઈ. જો એકમ દશક 100,000 10,000 લાખ 8 લાખ થાય. ભલે અત્યારે આપણે પહેલી વાર એવું છે તમારે એટલે આમ કરી, બાકી તો ડાયરેક્ટ આ જે સંખ્યા જોઈને જ ખબર પડી જાય કે 35,05,686 67,22,022 સીધો આન્સર આવી જ જવો જોઈએ. એવો જ કડકડાટ આપણે પાકું કરવાનું. ઓકે, જેમ કે આની એક્ઝામ્પલ જો 6,15,789 12,56,321 74,09,736 આમ જ ફાટ કરતું બોલી જવાનું. પેલી ટ્રાય છે એટલે આપણે આવી રીતના કરી છે. બાકી હવે એવી જ રીતના યાદ રાખવાનું, સંખ્યા સામે એવી નથી ને આપણો જવાબ મોઢામાંથી નીકળો નથી. આ એમ કહે તો 9,05,892 7,94,401 બોલી જવાનું. આગળ જોઈએ. ચાલો 8 લાખ એકમ દશક 100,000 10,000 16 8,16,000 479 તો આવે તમને આવડે 35,05,686 67,22,022 બોલી ગયો. તમારે ખાલી લખવાનું છે. આવડે ને? ઓકે. 9મું જોવો, એના કરતા પણ સહેલું, એના જેવું જ આવશે કંઈક. નીચે આપેલી દરેક સંખ્યામાં લીટી કરેલું હોય ને એ અંકની સ્થાન કિંમત લખવાની છે. એટલે એકમ દશક 100,000 એવું નથી લખવાનું, એની કિંમત કેટલી થાય એ લખવાનું છે. તો એ બાળકો એ મગજમાં જરાય તમારે જોર નાખવાની જરૂર નથી, સાવ સહેલી વસ્તુ. જો આનો જવાબ કઈ રીતના લખવાનો, અહીં 9 નીચે લીટી કરેલી છે. 9 પછી જેટલા આંકડા હોય ને એટલા શૂન્ય મૂકી દેવાના. કેટલા આંકડા છે? 1 2 3 4 1 2 3 4 આ પૂરું. બીજું જો 5 નીચે લીટી કરેલી છે તો 5 લખવાનું. પછી કેટલા આંકડા છે? 1 2 3 1 2 3. આ જો 9 નીચે લીટી કરેલી છે ને 9 આવશે. પછી કેટલા આંકડા? 1 2 3 4 5 1 2 3 4 5. આમાં ક્યાં કાય અઘરું છે? આમાં જો 6 નીચે લીટી કરેલી છે. પછી કેટલા આંકડા? 1 2 3 1 2 3. જે અંક નીચે લીટી કરી હોય ને એ પેલા લખી નાખવાનો. પછી જેટલા આંકડા હોય એટલા શૂન્ય. વાત થઈ ગઈ પૂરી. આગળ જો 7 નીચે લીટી 7 1 2 3 4 5. એક નીચે લીટી છે 1 2 1 2. શૂન્ય નીચે લીટી છે, નીચે શૂન્ય પાછળ મૂકો એમનો એમાં કઈ ફેર પડે નહીં. બરાબર? 7મું છે. હવે બાળકો 8મું જો 6 નીચે તો 6 એમને એમ જ લે, પાછળ કાંઈ નથી તો કાંઈ મૂકવાનું નહીં. તો 9મું તમને આવડે એક તો. ચાલો આ બે વ્યવસ્થિત તમારી સ્વાધ્યાય પોથીમાં નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં એટલે કે પાર્ટ 4 માં આપણે બધી સહેલી વસ્તુઓ જોઈ.
કઈ તો કે અંકમાં આપી હોય એ શબ્દને એ સંખ્યાને શબ્દોમાં લખો, શબ્દોમાં આપી હોય એને અંકમાં લખો. ત્યારબાદ લીટી કરેલા અંકની સ્થાન કિંમત મેળવી. સેલો લેક્ચર હતો. આઈ હોપ કે તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. એઝ યુ ઓલ નો આ વિડિયોની સાથે પણ એક વર્કશીટ આવશે કે જેમાં આવી જ બધી વસ્તુઓ હશે. તો એ વર્કશીટ તમારે સારા અક્ષરે રફ બુકમાં લખવાની છે. વધુ બાળકો આપણે પાર્ટ 5 માં મળીશું. ધન્યવાદ.